વડાળા ગામ, માળિયા તાલુકો, સાસણથી 30 થી 35 કિલોમીટર દૂર, સોમનાથથી 40 કિલોમીટર દૂર. જ્યારે તમે જૂનાગઢથી સોમનાથ જતા હોય ત્યારે માળિયા ગામની નજીક આવેલો આ ગોગમ ધોધ જોવાલાયક સ્થળ છે. સાસણ જ્યારે તમે આવો છો, સાસણથી માત્ર 30 થી 35 કિલોમીટર, અને જો તમે દેવળિયા આવ્યા હોય તો દેવળિયાથી માત્ર 18 કિલોમીટરની દૂરી ઉપર આવેલો આ ગોગમ ધોધ છે. અને કુદરતનો નજારો અહીંયા જોવા મળે છે. ખૂબ જ સરસ એવો ગોગમ ધોધ છે, અને જ્યાં પર્યટકો બહુ જ સહેલાણીઓ આવે છે અને જોવા જેવું સ્થળ છે. ચાલો આપણે માણીએ ગોગમ ધોધ. તમને ખબર, મને ખબર. હું તો તમારે આજે કેમેરામેન છું ખાલી. યુગાન્ડા સિટીમાં આવેલું છે. યુગાન્ડાથી નાગાલેન્ડ સુધી હાલીને જવું પડે. અહીંયા મગર, હાવજ, દીપડા બધું હોય, પણ માણાની અવર જવર થાય ને એટલે વયા જાય પછી દૂર. એમાં બધું એટલે લોકો નીકળી ગયા આગળ ને હું રહી ગઈ પાછળ. તો હાલો હવે હું હાલવા માંડું. અહીંથી હજી જાજુ દૂર છે. જો આ સામે દેખાય ત્યાં સુધી જવાનું છે. હું નહીં પૂછું, તમે પૂછજો. હાલો. જો ગોગમ ધોધ જવા માટે આવી રીતે પાણીમાં આપણે પૈસા ચડાવ્યા વગર જઈએ છીએ. હાલ હાલ ન જવાનું હોય, ઉપર રસ્તો હોય, હું પાણીમાં જવાનું. ફ્રેન્ડ્સ, તમે જમજીરનો ધોધ જોયો હોય કે પછી મસૂરી તમે કેમ્પટી ફોલ જોયો હોય તો એનાથી પણ મસ્ત મજાનો એવો આ ગોગમ તો તોય મજા આવે એવું તો હે ને. આઈટમ કમ્પેર નથી કરતા, પણ મજા આવે એવું સ્થળ છે. અને જો આવા જંગલની વચ્ચે થઈને હાલવાનું રસ્તો હોય તો એમ તો અહીં તો સારો બની ગયો. પહેલાં આવો બધી નહોતો, ઝાડા બાવેડાની નીચે થઈ હાલવાનું. જો પ્રિયાંકભાઈ અમારી મોરમાં રહેલા જાય. તો હું આવતી રહી ને, ઓલા ભાઈ બાપ દીકરો આવે. કેવું હે પ્રિયા? પામી એમ કહેવાય. તો મિત્રો, ગાંડી ગીર અને ગીરની અંદર આવેલું માળિયા હાટીના ગામની બાજુમાં વડાળા ગામ પાસે આવેલું આ કુદરતી નજારો એટલે ગોગમ ધોધ, જ્યાં
કુદરત સોળે કળાએ ખીલી હોય એવું વાતાવરણ, રમણીય વાતાવરણ અને પિકનિક કરવા આવવા માટે કે રવિવારે ફરવા આવવા માટે, ફેમિલી સાથે આવવા માટે ઉત્તમ સ્થળ કહી શકાય. ખૂબ જ સરસ રમણીય વાતાવરણ સાથે નાહવાની પણ એકદમ મજા આવે તેવું વાતાવરણ છે. સાથે ફોટોગ્રાફી, વિડીયો પણ એટલા જ સરસ આવે છે. તો તમે લોકો પણ હજી સુધી જો ઘોઘમ ધોધ ના આવ્યા હોય તો અવશ્ય પધારો. અને અમારી વાડી માત્ર ઘોઘમ ધોધથી 1 કિલોમીટર દૂર છે. તો વધુ માહિતી જોતી હોય તો તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો. અને ગીરની કોઈ પણ માહિતી જોતી હોય તો પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બધા પર્યટકો છે ક્યાંથી દૂર દૂરથી આવેલા છે. આ લોકો માંગરોળથી આવ્યા હોય એવું લાગે છે. આ બીજા બધા બહારના છે, આઉટ સ્ટેટના પણ છે. તો ક્યાંથી લોકો સાસણ, જુનાગઢ, ગિરનાર, સોમનાથ આવતા હોય ત્યારે આ એવું મધ્યમાં આવેલું સ્થળ છે કે તમે સાસણ, દેવળિયા હોય તો પણ મધ્યમાં થાય, સોમનાથ હોય તો પણ મધ્યમાં થાય, જુનાગઢ હોય તો પણ મધ્યમાં થાય છે. તો આ જગ્યા અત્યાર સુધી કોઈએ પણ એક્સપ્લોર નથી કરી. બહુ આ પર્યટક સ્થળને એટલું બધી મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તો અત્યાર સુધી જો તમે ઘોઘમ ધોધ ન પહોંચ્યા હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. કુદરતનો નજારો અહીં સોળે કળાએ જોવા મળે છે. સોરઠની ધરતી જૂની ને ગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજણા હેજણ પીવે ના નમણા નરને નાર. કાઠિયાવાડની ધરતી, મીઠુડા માણસો, પ્રેમાળ માણસો અને બહુ જ મજા આવે એવી જગ્યા છે. કોઈક દિવસ ગીરમાં તમે પણ ભૂલા પડજો. મેઘડ નદીની ઉપર આવેલો આ ઘોઘમ ધોધ છે. માળિયા તાલુકાનું એક ગામડું, નાનકડા એવા ગામડાની અંદર કુદરત છે. પણ કુદરતે પણ ગીરની અંદર ઘણા નજારા આપ્યા છે. સિંહ આપ્યા છે, અહીંયા કુદરતી ધોધ આપ્યા છે, ઘણું બધી ગીરને આપ્યું છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો. અને એક દિવસની પિકનિક કરવા જો તમે ક્યાંય જવા માટે પ્લાન કરતા હોય તો અવશ્ય અહીંયા પધારો. અને સાથે રસોઈ અને એવું બધી પણ જો તમે લઈને આવો તો અહીંયા રસોઈ બનાવી અને જમી અને નાહવાની પણ એટલી જ મજા આવે. પણ નાહવામાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. કૂદકા મારવા નહીં, કેમ કે પાઠાવાળી જગ્યા હોય, લાગી જાય. આરામથી નાવ તો કોઈ વાંધો નથી. ફેમિલી સાથે આવો તો પણ કંઈ વાંધો નથી. અને સાતમ આઠમ ગઈ તો ઘણા જ પર્યટકો અહીંયા આવેલા હતા. બહુ જ ઘણા હજારોની સંખ્યામાં પર્યટકો હતા. હમણાં છેલ્લા 2-3 વર્ષ થયા આ જગ્યા બહુ જ વિખ્યાત થઈ છે. અને એકદમ શાંતિવાળી, અને રસ્તામાં તમને મોર જોવા મળશે, હરણ જોવા મળશે, સિંહ, દીપડા એવું પણ તમને ભાગ્યમાં હોય તો જોવા મળશે. તો આવો કોઈક દિવસ આ ગાંડી ગીરની કુદરતી રમણીય જગ્યાને માણવા, પિકનિક કરવા. જો આ લોકો પણ કેવા એન્જોય કરી રહ્યા છે એના ઉપર તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે આ જગ્યાએ આવીને કેવો કુદરતનો અહેસાસ થાય છે. જાણે કે ભગવાન સાક્ષાત અહીંયા હોય, શાંતિની અનુભૂતિ થાય છે. તો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.